આગળ વાત કરીએ દેવભૂમિ પર થયેલી આતંકી આફત પર। તો ઉત્તરાખંડમાં વાદળ ફાટતા ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ઉત્તરકાશીના હરસિલ પાસે દરાલી ગામમાં વાદળ ફાટ્યું છે। ગઈકાલે બપોરે બાદ થયેલી દુર્ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા। વાદળ ફાટવાથી કીર ગંગામાં અચાનક પૂર આવ્યું છે। 50થી વધુ લોકો લાપતા થયા છે। અનેક ઘર, દુકાન, હોમસ્ટે ધોવાઈ ગયા છે, ત્યારે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે અને કાટમાળથી ભરાઈ ગયો છે। ત્યારે ઘટના સ્થળે આજે પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં આ રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। લગભગ 130થી વધુ લોકોને અત્યાર સુધીમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। આઈટીબીપી, એસડીઆરએફની ટીમો અને સ્થળે પહોંચી છે, ત્યારે લેન્ડસ્લાઇડને કારણે થઈને અનેક રોડ રસ્તાઓ પણ તૂટી પડ્યા છે, જેના કારણે થઈને રેસ્ક્યુ માટે આવનાર ટીમ પણ રસ્તામાં અટવાઈ છે। ધરાલી પહેલા આવતા ગામ પાસે રસ્તા તૂટી પડ્યા છે, ત્યારે રેસ્ક્યુ ટીમોને ઘટના સ્થળે પહોંચવામાં અડચણ પડી રહી છે। હરિદ્વાર હોય કે પછી નૈનીતાલ, ઉધમસિંહનગરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે આ દુર્ઘટના પછી બચાવ કામગીરીમાં સૌથી મોટો પડકાર હવામાનનો પણ છે। હવામાન ખૂબ જ ખરાબ છે। વરસાદ સતત પડી રહ્યો છે, ત્યારે ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે। પરંતુ ધારાલી ગામ તરફ જવાના રસ્તે એટલા બધા ભૂસ્ખલન થયા છે કે એનડીઆરએફ અને આઈટીબીપી ટીમોને આગળ વધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હર્ષિલમાં સેનાની 14 રાજપૂતાના રાઇફલ્સ યુનિટ તૈનાત છે। હર્ષિલમાં નદી કિનારે બનેલ હેલિપેડ પણ ધોવાઈ ગયું છે, ત્યારે ભારે વરસાદને કારણે હેલિકોપ્ટર દ્વારા બચાવ અને રાહત કાર્ય હાલ શક્ય નથી। તો સતત જે રીતે અહીંયા તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે વાદળ ફાટવાના કારણે થઈને ધરાલીના આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ઉત્તરકાશીના હરસિલ પાસે ધરાલી ગામમાં વાદળ ફાટવાની આ ઘટના સામે આવી છે, અને જ્યાં નજર જાય ત્યાં દૂર દૂર સુધી પાણી અને કાટમાળ જ નજરે પડી રહ્યા છે, ને જેના કારણે થઈને હજારો લોકો પોતાના ઘરથી બેઘર બન્યા છે, જ્યારે અનેક દુકાનો પણ પાણીમાં ધોવાઈ ગઈ હોય તેવા પણ અહીંયા દ્રશ્યો સામે આવ્યા છે। જો કે જે એનડીઆરએફની ટીમ છે, જે રેસ્ક્યુ કરવા માટે ટીમ જઈ રહી છે, તે લોકોને પણ ત્યાં પહોંચવામાં અડચણો પડી રહી છે, કારણ કે રોડ રસ્તા તૂટી પડ્યા છે, અને તેના કારણે થઈને હવે આ જગ્યા પર લોકોને રેસ્ક્યુ કરવા માટે જવામાં પણ ઘણી આફતો સામે આવી રહી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એનડીઆરએફની ટીમ સતત પ્રયત્ન કરી રહી છે, લોકોને રેસ્ક્યુ કરી અને બચાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। જોકે અત્યાર સુધીમાં લગભગ 130થી વધુ જેટલા લોકોને સુરક્ષિત બહાર પણ કાઢવામાં આવ્યા છે, પરંતુ ઉત્તરકાશીના આ ધરાલીનો જે રસ્તો છે તે સતત કાટમાળ પડવાના કારણે થઈને અને વરસાદ પડવાના કારણે થઈને ધોવાઈ ગયો છે, અને આ રોડ રસ્તા બંધ થઈ ગયા છે, તૂટી પડ્યા છે, જેના કારણે થઈને એનડીઆરએફની ટીમના જે અધિકારીઓ છે તે લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે। તો આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ પરિસ્થિતિ કંઈક એવી જ છે। હરિદ્વાર હોય કે પછી નૈનીતાલ, આસપાસના બધા જ વિસ્તારોમાં અત્યારે સ્થિતિ કંઈક આવી જ છે। ગંગા નદીના પાણીનું સ્તર જે છે તે એટલું બધું ઊંચું આવી ગયું છે કે અહીંયા લોકો તેમાં પાણીમાં તણાતા નજરે પડી રહ્યા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ જે ઉત્તરકાશીના આ દ્રશ્યો છે કે જ્યાં રોડ રસ્તા તૂટી રહ્યા છે, બાકી ભૂસ્ખલનના કારણે થઈને પણ અનેક પથ્થરો રોડ રસ્તા પર આવી ગયા છે, અને તેના કારણે થઈને વાહન વ્યવહાર પર પણ તેની સૌથી મોટી અસર અહીંયા નજરે પડી રહી છે। ત્યારે લગભગ 50થી પણ વધુ જેટલા લોકો અત્યારે ગુમ થયેલા છે, જેમને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે, અને સાથે જ અત્યારે હાલ રેસ્ક્યુ માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। માત્ર 34 સેકન્ડ લાગી ભૂસ્ખલન આવ્યું અને ધરાલી ગામ જે છે તે ધોવાઈ ગયું। સતત વરસાદ અત્યારે તો વરસી જ રહ્યો છે। હજી પણ હવામાન વિભાગની આગાહી છે આગામી સમયમાં હજી વરસાદ થાય તેવી શક્યતાઓ અહીંયા જોવામાં આવી રહી છે। ઘર હોય કે પછી હોટલ તે તણખલાની માફક અહીંયા વિખેરાઈ જતા નજરે પડી રહ્યા છે। લોકો પોતાના સ્વજનોથી અલગ થઈ રહ્યા છે। આ રસ્તાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। જે રીતે અહીંયા રોડ રસ્તા તૂટી પડ્યા છે તેના કારણે થઈને વાહન વ્યવહાર પણ અહીંયા તેની ખૂબ જ મોટી અસર નજરે પડી છે। તો ઉત્તરાખંડમાં
આ આફતના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. રેસ્ક્યુ માટે આર્મી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે સતત, પરંતુ વાહન વ્યવહાર પર તેની સૌથી મોટી અસર રોડ રસ્તાઓની પડી રહી છે, જેના કારણે તે લોકોને ત્યાં પહોંચવું ખૂબ જ હવે પડકારજનક બની ગયું છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચવા સતત પ્રયત્નશીલ છે લોકોનું રેસ્ક્યુ કરવા માટે અને લોકોને બચાવવા માટે તેમના દ્વારા અથાગ પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજપૂતાના રાઇફલ્સ યુનિટ હર્સિલમાં તૈનાત કરી દેવામાં આવી છે. જે રીતે અહીંયા તારાજીના આ દ્રશ્યો સામે આવ્યા છે, લોકો માટે અહીંયા સર્વાઈવ કરવું હવે ખૂબ જ મુશ્કેલ ભર્યું બની રહ્યું છે. वहाँ पे आईटीबीपी है, बीआरओ है, सेना है, फॉरेस्ट के लोग हैं, रेवेन्यू और भी जितने वहाँ पे विभाग हैं, तहसील के हैं, दूसरे डिसिप्लिन के हैं, सबको रेस्क्यू ऑपरेशन में लगाया गया है. आज ये था कि इसको बूस्ट अप करने के लिए और जो स्टेट गवर्नमेंट ने और यहाँ संसाधन भेजे थे, बट ये जैसा भी आप देख रहे हैं कि ये भटवाड़ी के पास करीबन 70-80 मीटर की पूरी सड़क यहाँ से साफ हो गई है और आगे भी जो कई जगह पे बता रहे हैं कि रोड बाधित है. तो ये कुछ प्राकृतिक चैलेंजेस हैं जिनको का सामना करना पड़ रहा है. अब ये जब तक सड़क नहीं खुलती है तब तक नीचे से तो भेजना, अभी इनको आगे बढ़ाना मुश्किल है. तो उम्मीद करते हैं कि जल्दी से ये सड़क जो है खुल जाएगी.